સમાચાર અમદાવાદથી પોસ્ટ કૌભાંડમાં તેજસ શાહની જુદી જુદી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ। તેજસ શાહ ખાતેદારની જાણ બહાર પોસ્ટમાંથી ચેકબુક મેળવી જાતે જ રૂપિયા ઉપાડી લેતો હતો। અનેક ખાતેદારોની ચેકબુક મેળવી પોસ્ટમાંથી લોકોના લાખો રૂપિયા ઉપાડી લીધા। અંબાલાલ પટેલ નામના નિવૃત્ત શિક્ષકની પણ મોટી રકમ ઉપાડી લીધી। નિવૃત્ત શિક્ષક તેજસ પાસે ગયા તો લેખિતમાં છેતરપિંડીની કબૂલાત પણ કરી છે। પોસ્ટ એજન્ટ તેજસ શાહ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડ કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ એમઓ થકી જે પોસ્ટના એજન્ટો દ્વારા જે રકમ એઠવામાં આવતી હતી તેની સિલસિલાબદ્ધ વિગતો સામે આવી રહી છે। આપણી સાથે એવી બે વ્યક્તિઓ છે કે જેઓના ચેક છળકપટથી પોસ્ટમાંથી મેળવવામાં આવ્યા હતા અને જે ચેક થકી રકમ ઉપાડી લેવામાં આવી હતી। નિવૃત્ત શિક્ષક છે, તેઓ સાથે પહેલી વિગતો જાણીશું। સાહેબ, તમારી પાસેથી કઈ રીતે રકમ જમા લીધી હતી પહેલાં, અને તમને કઈ રીતે ખબર પડી કે તેને ચેકબુક દ્વારા આ રકમ ઉપાડી લીધી છે? જ્યારે એ ચેકબુક પાસબુક મને આપતો નહોતો ત્યારે મેં વારંવાર એની ડિમાન્ડ કરી। એટલે એમને કહ્યું કે હવે કોમ્પ્યુટર આવી ગયું છે એટલે વાર લાગશે અને હું આપીશ તમને પાસબુક, અને એ રીતે એને લિંગરિંગ કર્યું, એટલે કે બહુ મોડું જ કર્યું। અને મને એવી શંકા ગઈ કે કદાચ કંઈક એને કર્યું હોય, એટલે હું 12/8/2023ના રોજ પોસ્ટમાં ગયો અને પોસ્ટમાંથી અમારી પાસે પાસબુકનો નંબર હતો એટલે મેં પાસબુકનો નંબર આપ્યો અને એમને કહ્યું કે આમાં કેટલું બેલેન્સ છે। એટલે એમને કહ્યું કે આમાં બેલેન્સ તો ઘણું બધું ઓછું છે। એટલે જ્યારે મેં પૂછ્યું કે મારું તો બેલેન્સ ઘણું બધું હોવું જોઈએ, હું તો પૈસા ઉપાડતો જ નથી, બચત કરવા માટે જ પૈસા ભેગા કરેલા છે। એટલે એમને મને સ્ટેટમેન્ટ કાઢી આપ્યું પોસ્ટમાંથી, અને એમાં જોયું તો અમુક અજાણ્યા નંબરો હતા ચેકબુકના, જેના દ્વારા પૈસા ઉપાડ્યા હતા। એવા 5 ચેક જોયા અને એને વાત થઈ એટલે પોસ્ટ ઓફિસમાંથી જ એમને બોલાવડાવ્યો તેજસ શાહને, અને એને ત્યાં આગળ કબૂલ કર્યું કે આ મેં ભૂલ કરેલી છે અને મેં ચેકબુક લીધી છે। મેં કીધું એ ચેકબુક મને આપો, એટલે એને કહ્યું કે મેં ચેકબુક તો નાશ કરી દીધો છે। એટલે તમે કેટલી રકમ જમા કરાવી હતી અને એને કેટલી રકમ ઉપાડી લીધી? મારી જમા તો સતત મહિને થતી હતી। MIS જે દર વખતે આવે એની રકમ એમાં આવતી હતી, અને હું 2003થી આ MIS ચલાવતો હતો। એટલે રકમો ભેગી થતી હતી। કોઈ વાર વધારે ભેગી થાય તો 6,000 હતું, એનું 9,000નું MIS કર્યું, મેક્સિમમ 9,000નું થઈ શકે। તમારી કેટલી રકમ તેને ઉપાડી લીધી? એને ઉપાડી લીધી એ ચેક દ્વારા જ ઉપાડી લીધી છે, અને એ 5 ચેક દ્વારા 6,16,000 ઉપાડેલા છે। અને એ આમાંથી 5 ચેક દ્વારા જ્યારે 12/8/2023ના રોજ મેં જ્યારે સ્ટેટમેન્ટ લીધું, એને તપાસ્યું ત્યારે ખબર પડી, અને એ વખતે બોલાવડાયો હતો એટલે એને હાજર હતો, અને એને વાત કબૂલી કે એ ચેકબુક મેં કરી, પણ પૈસા આપવાનું કીધું, શું લખીને આપ્યું તમને? પૈસા હું આપીશ એમ કહે છે, પણ એને એ ચેક પણ આપેલા હતા, એના એ ચેક આપેલા હતા, છતાં એના પૈસા મને મળે એમ કર્યું જ નથી, બેલેન્સ પણ કર્યું નથી। અને શું લખાણ તમને આપ્યું હતું? એને લખાણ આપેલું હતું, અને એ લખાણમાં એને કીધું હતું કે આ રીતે મેં ખોટી રીતે શારદાબેનની સહીઓ કરી અને ચેકબુક લીધેલી છે, અને એ એમની જ સહીઓ કરી અને મેં ચેક ઉપાડીને 5 ચેક દ્વારા 6,16,000 ઉપાડી લીધેલા છે। હું એ વ્યાજ સાથે આપવા બંધાયેલું છું એમ કરી। તો આ લખાણના આધારે કોઈ તમે કાર્યવાહી કાનૂની નહીં કરી? એ આધારે અહીંયા જણાવ્યું એને, પણ એ થોડી વાર પછી જતો રહ્યો હતો। એટલે મેં ક્રાઇમ અહીંયા નારણપુરા પોલીસ સ્ટેશનમાં કહ્યું, એ પોલીસ સ્ટેશનમાંથી ક્રાઇમમાં ગયો, ક્રાઇમમાં 2-3 વાર જઈ આવ્યો, અને એ વખતે એ રીતે એમના દ્વારા જે થયું કાર્યવાહી એ મેં કરી છે। તેજસ શાહે જે પાપો કર્યા હતા તે પાપની કબૂલાત કરતો આ પત્ર છે, અને આ સૌથી મોટો પુરાવો છે કે તે ઠગાઈ કરતો હતો અને તેની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં એટલે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આ મામલે આ ભાઈએ ફરિયાદ તો આપેલી છે અને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। બીજા એક ભાઈ છે બાલકૃષ્ણભાઈ, તેઓના માતાના ચેક સાથે ચીટિંગ કરીને તેઓનું જે રકમ ઉપાડી લીધી હતી, આપની માતાની કેટલી રકમ હતી, કઈ રીતે ઉપાડી? મારા માતાના ફંડના 1,80,000 રૂપિયા જમા થયા હતા 4/5/21 અને 4/5/6/5/21 એમણે પૈસા કોઈક ભાઈએ ચેકબુક ઇસ્યુ કરાવીને પ્લસ આપણે એ ચેક ઉપરથી એમની જાણ બહાર એમના સહી વગર પૈસા કોઈએ પોસ્ટ ઓફિસમાંથી ઉપાડી લીધા છે, અને જાણ કરી
અને એમનાથી વિગતો માંગી હતી અને એ પછી ફરી લેટર આપીને રજિસ્ટરની ઝેરોક્સ અને પાછળની ઝેરોક્સો માંગી હતી, પણ એ 2 મહિનાથી મને હમણાં સુધી પ્રોવાઈડ કરવામાં આવી નથી. અને તે સાથે આજે 1,80,000ની રકમ એક સાથે મારા માતાના આવ્યા વગર ઉપડી જ કઈ રીતે શકે. અને બીજી વસ્તુ કે પોસ્ટ ખાતું જે છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અંડરમાં આવે છે ને આ બાબતે ગવર્મેન્ટની સંપૂર્ણ જવાબદારી બને છે. અને મારા જાણવામાં આવ્યું કે બીજા પણ બધા વિક્ટિમ્સ જોડે ઘણી બધી બાબતો કૌભાંડ બન્યું છે અને એ અંગે હમણાં સુધી કોઈ પણ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ ઓફિસરે એમને બાંયધરી આપી નથી કે એમને સલાહ સૂચનો કે ગાઈડન્સ આપ્યું નથી. તે અંગે સરકારશ્રીએ નોંધ લઈને અને દરેક સિનિયર સિટીઝનના દરેક વિક્ટિમ્સના પૈસા પાછા આપવા જોઈએ અને તેની સત્વરે કાર્યવાહી પૂરી કરવી જોઈએ. આજે માણસ મરી જાય એના પછી એના વારસદારોને પૈસા મળે ને એને પોતે ના ભોગવવા મળે તો એ તો કઈ રીતે ચાલે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસથી શું આશા છે? પૈસા રિકવર કરવા જોઈએ, તમને મળવા જોઈએ? આ અંગે મેં પણ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો ને હું એકાદ દિવસની અંદર ત્યાં ફરિયાદ આપવાનો છું. અને પોલીસ દ્વારા અમારી એવી આશા છે કે પોલીસ કમિશનર સાહેબ પણ ઓફિસરને એપ્રોચ કરી અને બધા વિક્ટિમ્સના પૈસા પાછા અપાવે અને ગવર્મેન્ટને એપ્રોચ કરે. તેજસ શાહ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં જેટલી પણ રકમ ગઈ છે અને જે ભોગ બનનાર લોકો છે તેઓ આશા રાખી રહ્યા છે કે અમદાવાદ પોલીસ આ તમામ જે રકમ છે તે રિકવર કરશે અને તેઓને પરત મળશે. જોવાનું હવે એ છે કે પોલીસ કમિશનર તો કહી રહ્યા છે કે કોર્ટ રાહે કાનૂની કાર્યવાહી કરવી પડશે, પરંતુ શું વહેલી તકે આ જે ભોગ બનનાર લોકો છે તેઓને તેમની રકમ પરત મળે છે કે કેમ? કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી.